હેલો સ્ટુડન્ટ, માય સેલ્ફ સંદીપ અજુડિયા, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો આધારિત સમીકરણો જોયા હતા. થોડું આગળ ચેપ્ટરને લઈ જઈ હવે આપણે વાત કરશું એના એવા પ્રશ્ન કે જે વિકલન ચેપ્ટરમાં પણ છે, માટે આપણે એ બંને પ્રશ્ન સાથે સાથે જ જોઈ લેશું. તો એના માટે અમુક વિકલનના સૂત્રની તમારે જરૂર પડશે, જેની તમે પહેલાં નોંધ કરી લો, પછી આપણે એ પ્રશ્ન સ્ટાર્ટ કરીએ. જેમ કે 4 સૂત્ર ખાસ જરૂર પડશે. ફર્સ્ટ, ડી બાય ડીએક્સ સાઇન ઇનવર્સ એક્સ 1/√1 - x². સાઇન ઇનવર્સનું વિકલન આ પ્રમાણે થશે. અત્યારે આ સૂત્ર ખાલી તમે યાદ જ રાખજો, કારણ કે આજે જે પ્રશ્ન કરવાના છે એ સેમ ટુ સેમ વિકલન ચેપ્ટરમાં પણ છે, તો સાથે સાથે બંને ક્લિયર થઈ જાય. સેકન્ડ, ડી બાય ડીએક્સ કોસ ઇનવર્સ એક્સ. તો સાઇન ઇનવર્સનું વિકલન છે તેવું જ કોસ ઇનવર્સનું છે, માત્ર ફરક એટલો છે કે માઇનસ આવશે, √1 - x². થર્ડ, ડી બાય ડીએક્સ tan inverse x 1/1 + x². ફોર્થ, ડી બાય ડીએક્સ cot inverse x, સેમ ટુ સેમ ઉપર જેવું જ. હવે અંદાજો આવી જશે કે આમાં માઇનસ હશે. આ 4 સૂત્ર આ ચેપ્ટર પૂરતા યાદ રાખી લો, બાકી વિકલન તો ડિટેલમાં આપણે આવશે, પણ આ પ્રશ્ન એવા છે કે જે બંનેમાં છે તો આપણે સાથે જ કરી દઈએ કે સાબિતીના પણ છે અને વિકલનમાં પણ પૂછી શકે. ઓકે સ્ટુડન્ટ, તો આપણે શરૂઆત કરીએ આજના પ્રથમ ક્વેશ્ચનથી. ક્વેશ્ચન નંબર 1, સાબિત કરો કે સાઇન ઇનવર્સ 2x √1 - x² ઇક્વલ્સ ટુ 2 સાઇન ઇનવર્સ એક્સ. એક કન્ડિશન આપેલી છે, મોડ x ઇઝ લેસ ધેન 1/√2. ત્યારે આ કન્ડિશન આપણે આ સાબિત કરવાનું છે. ઓકે, અથવા તો આ જે ક્વેશ્ચન છે તે આમ પૂછી શકે કે y ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇનવર્સ 2x √1 - x². તો dy બાય ડીએક્સ મેળવો. બંને રીતે પ્રશ્ન પૂછી શકાય, કાં તો આને સાબિત કરવાનું કહે અથવા તો આનું dy બાય ડીએક્સ મેળવવાનું કહે. હવે આ સૂત્રમાં તમને ગુણિત ઉપગુણિતના સૂત્રની પેટર્ન ખબર હોવી જોઈએ, એ પ્રમાણે આપણે ધારણા મૂકશું. હવે જેમ કે આ ટાઈપની પેટર્ન આવે 1 - x²/1 + x², આ ટાઈપની પેટર્ન કયા સૂત્રમાં હતી વિચારો? તો કે આ ટાઈપનું સૂત્ર cos 2θનું હતું, અને એ પણ કયા સ્વરૂપમાં હતું? 1 - tan²θ/1 + tan²θ વાળું હતું. યાદ કરો, આ રીતનું આવે 2x/1 - x². તો આ ટાઈપની પેટર્ન કયા સૂત્રમાં હતી? તો કે tan 2θના સૂત્રમાં હતી. tan 2θનું સૂત્ર શું હતું? 2 tan θ/1 - tan²θ. તો તમારે x ની જગ્યાએ tan θની ધારણા કરવાની છે. ધારો કે આ ટાઈપની પેટર્ન આપે 3x - x³/1 - 3x². બોલો કોની પેટર્ન છે? tan 3θની 3 tan θ - tan³ /1 - 3 tan²θની પેટર્ન છે આ. તો x ની જગ્યાએ tan θ મૂકવાનું રહેશે. 2x² - 1 આપે. જુઓ કોની પેટર્ન છે? 2 cos² θ - 1ની પેટર્ન છે. તો x ની જગ્યાએ cos θ મૂકવાનું રહેશે. એટલે તમારે પહેલાં વિચારવાનું કે કયા સૂત્રની પેટર્ન છે એની ઉપરથી મૂકી શકો. અથવા જો સાબિતીમાં પૂછે તો કોઈ ઇશ્યુ જ નથી, તો એ પ્રમાણે ધારણા કરવાની રહે. ધારો કે આ પ્રશ્ન આ સાબિત કરવાનો પૂછે, તો તમને ખબર છે કે સામે તમારે શું લાવવાનું છે, RHSમાં શું લાવવાનું છે? સાઇન ઇનવર્સ એક્સ. તો આને થીટા કહી દેવાનું. તો આ વસ્તુને થીટા એઝ્યુમ કરી લેવાની, ધારણા કરી લેવાની. પરંતુ આ ટાઈપનો પ્રશ્ન પૂછે તો તમને ખબર હોવી જોઈએ
કે તમારે ધારણા કઈ રીતે કરવાની, કારણ કે આમાં RHS નથી આપી, ડાયરેક્ટ dy/dx મેળવવાનું કીધું છે. એટલે પ્રથમ આ પ્રશ્ન સોલ્વ કરવાની આપણે ટ્રાય કરીએ. જો કે બંને છે સેમ જ. પહેલાં અહીંયા સુધી આપણે સાબિત કરી દઈશું 2 sin inverse x સુધી. પછી અહીંથી સિમ્પલ yની જગ્યાએ આવી જશે 2 sin inverse x, 2 અચળ અને sin ઇન્વર્સનું વિકલન આપણે આ લખી દઈશું. માટે શરૂઆત કરીએ આપણે આ સૂત્રથી કે કઈ રીતે આ સૂત્ર આપણે સાબિત કરશું. જુઓ, સામેની બાજુએ sin ઇન્વર્સ x આપેલું છે, તો આપણે સૌપ્રથમ sin ઇન્વર્સ x ઇક્વલ ટુ થીટા એઝ્યુમ કરો. sin ઇન્વર્સ x ઇક્વલ ટુ થીટા. sin ઇન્વર્સની સામે થીટા લખેલું છે, તો થીટા બિલોંગ્સ ટુ શું થશે? થીટા એટલે કોનો વિસ્તાર? તો કે sin ઇન્વર્સનો વિસ્તાર. થીટા બિલોંગ્સ ટુ -π/2 થી +π/2 આવશે. થીટા બિલોંગ્સ ટુ -π/2 થી +π/2. માટે x બરાબર શું થઈ જશે? sin થીટા. x બરાબર sin થીટા થઈ જશે. ઓકે, LHS થી શરૂઆત કરીએ. LHS ઇઝ ઇક્વલ્સ ટુ sin ઇન્વર્સ 2x રૂટ 1 - x સ્ક્વેર. sin ઇન્વર્સ 2 sin થીટા રૂટ 1 - sin સ્ક્વેર થીટા, 1 - sin સ્ક્વેર થીટા. sin ઇન્વર્સ 2 sin થીટા અને 1 - sin સ્ક્વેર થીટા એટલે વર્ગમૂળમાં cos સ્ક્વેર થીટા, વર્ગ અને વર્ગમૂળ દૂર થશે એટલે cos નહીં લખી દેવાનું, ડાયરેક્ટ મોડ આવશે. sin ઇન્વર્સ 2 sin થીટા ઇન્ટુ cos થીટા. ડાયરેક્ટ આ રીતે cos લખવાનું નથી. વર્ગ અને વર્ગમૂળ દૂર કરો તો અહીંયા માનાંક આવશે. હવે માનાંક દૂર કરવાનું વિચારો. માનાંક કઈ રીતે દૂર થતો? માનાંક x આપેલું છે, જો અંદર ધન હોય, અંદર ધન સંખ્યા હોય તો આપણે ડાયરેક્ટ x લખી દેતા, પરંતુ અંદર ઋણ સંખ્યા હોય તો માનાંક xનો આન્સર -x આવે, ક્યારે x <0 હોય તો. અને અંદર ધન અથવા તો 0 હોય ત્યારે ડાયરેક્ટ x લખતા. તો અંદરની સંખ્યા કેવી છે ને એ વિચારવાનું. તો માનાંકની અંદર જુઓ કોણ છે? માનાંકની અંદર cos છે. અને cos ધન ઋણ કઈ રીતે ખબર પડે? ચરણ પરથી. તો અહીંયા જુઓ, થીટાનું ચરણ કયું છે? થીટા ક્યાંથી ક્યાં છે? -π/2 થી +π/2. -π/2 થી +π/2. કેટલામું ચરણ થાય? પહેલું અને ચોથું બંને. અને બંનેમાં cos ધન છે. માટે અંદરની સંખ્યા ધન, તો માનાંક કરો કે ન કરો કંઈ ફરક નહીં પડે, દૂર કરી દેવાનો. તો અહીંયા આપણે દર્શાવીએ sin ઇન્વર્સ 2 sin થીટા, sin ઇન્વર્સ 2 sin થીટા cos થીટા, માનાંક દૂર. બ્રેકેટમાં રીઝન બતાવવાનું તમારે લોકોએ કે થીટા બિલોંગ્સ ટુ -π/2 થી +π/2 હોવાથી. ઓકે, અહીંયા થશે sin ઇન્વર્સ sin 2 થીટા. તો ડાયરેક્ટ જ હરખાવાનું નથી કે આન્સર આવી ગયો. sin અને sin ઇન્વર્સ રિમૂવ સર. 2 થીટા 2 sin ઇન્વર્સ x. આવું જલ્દી નહીં કરવાની, ઉતાવળ નહીં રાખવાની આટલી. શું કીધું હતું તમને અહીંથી કે વિધેય અને પ્રતિવિધેય ક્યારે દૂર થશે? વિધેય અને પ્રતિવિધેય દૂર કરવા માટે તમારે આ જે એંગલ છે 2 થીટા એને રેન્જમાં લાવવાનો. તો 2 થીટાને રેન્જમાં લાવવાનો આપણે પ્રયત્ન કરીએ કે કઈ રીતે રેન્જમાં આવશે. ઓકે, તો ક્વેશ્ચનમાં કન્ડિશન આપી હોય, જે આપી છે તો એનો યુઝ કરવાનો, ના આપી હોય તો આનો યુઝ કરીને અલગ સેપરેટ કરવાનું. પરંતુ ક્વેશ્ચનમાં શરત આપેલી છે આ વસ્તુ, તો આપણે અહીંથી 2 થીટાને આની રેન્જમાં લાવવાનો પ્રયત્ન કરશું. તો આ કન્ડિશન જોઈએ. પહેલાં તો કન્ડિશનમાં ખબર પડવી જોઈએ શું કહેવા માગે છે. વિચારો, માનાંક x <1, આનો મિનિંગ શું હતો? માનાંક x <1 નો મિનિંગ
કે એક્સ ક્યાં હોય -1 અને +1ની વચ્ચે. આ બે સંખ્યા નહીં લેવાની, અહીંયા ઇક્વલ ટુ નથી એટલે. ઓકે. અને માનાંક એક્સ ગ્રેટર દેન 1નો મિનિંગ શું હતો? તો કે 1થી મોટા -1થી નાના. આ ખબર હોવી જોઈએ પહેલાં, તો કન્ડિશન ઉપયોગ કરતા આવડશે તમને લોકોને. લેસ ધેન એટલે માઇનસ અને પ્લસની વચ્ચે, અને ગ્રેટર ધેન એટલે મોટાથી મોટું, ધનથી મોટું અને ઋણથી નાનું. આ રીતે યાદ રાખેલું હતું આપણે. આ કન્ડિશન જોઈએ. આ કન્ડિશનનો યુઝ આપણે શેના માટે કરશું? 2θ ને કોની રેન્જમાં લાવવા? સાઇન ઇન્વર્સની રેન્જમાં લાવવા. ઓકે. ચલો કન્ડિશન શરૂઆત કરીએ આપણે. મોડ એક્સ લેસ ધેન 1/√2, લેસ ધેન 1/√2. ચલો અહીંયા લેસ ધેન છે તો કિંમત કોની વચ્ચે થશે? -1/√2 અને +1/√2ની વચ્ચે થશે. -1/√2 અને +1/√2ની વચ્ચે. અહીંયા ઇક્વલ્સ ટુ નથી તો અહીંયા પણ નહીં કરવાનું. હવે આ અસમતામાં તમારી ધારણા બેસાડો તો કે એક્સની કિંમત શું હતી? એક્સની કિંમત sin θ -1/√2 અહીંયા બાકી રાખીએ લખવાનું, અને અહીંયા એક્સની કિંમત શું હતી? sin θ. એક્સની કિંમત sin θ હતી. ઓકે. તો આને બંનેને પણ સાઇન સ્વરૂપમાં લખવાનું. જેમ કે 1/√2 ને સાઇન સ્વરૂપમાં આપણે લખી શકીએ sin π/4, અને -1/√2 ને લખી શકીએ sin -π/4. આપણે આવું લખી શકીએ. ઓકે. ચલો અસમતામાંથી સાઇન દૂર કરો. સાઇન દૂર કરો. -π/4 લેસ ધેન θ લેસ ધેન π/4. ઓકે. એમનામ જ દૂર નહીં કરી દેવાનું. પહેલાં વિચારવાનું કે કોઈ પણ વિધેય અસમતામાંથી ક્યારે દૂર થશે એ ખાસ વિચારવાનું છે. અસમતામાંથી દૂર કરવા માટે તમારે શું ચેક કરવું પડે? વધતું ઘટતું ચેક કરવું પડે. જો વધે તો અસમતા ન બદલતી હોય, જો વિધેય ઘટતું હોય તો અસમતા બદલી જાય. જેમ કે -π/4 થી +π/4. -π/4 એ જુઓ અહીંયા સાઇન -1/√2 આપે. -π/4નો એંગલ અહીંયા આવે. અહીંથી -1/√2 થી અહીંયા 0 થશે, પછી અહીંયા 1/√2 થઈ જશે. તો જુઓ તો આ વધે છે કે ઘટે છે? વધે છે, ઇન્ક્રીઝિંગ ફંક્શન છે. એટલે સાઇન રિમૂવ કર્યું તો અસમતા ન બદલાણી, બાકી અસમતા બદલાય. અથવા તમારે સાઇન રિમૂવ કરીને ડાયરેક્ટ જોઈ લેવાનું સાચું લખ્યું છે કે ખોટું. તો સૌથી નાની સંખ્યા કઈ છે? -π/4, અને મોટી કઈ છે? π/4. એટલે આ સાચું લખેલું છે. થીટા કોની વચ્ચે છે? -π/4 અને +π/4ની વચ્ચે છે. બ્રેકેટમાં રીઝન શું આવશે? સાઇન ઇઝ ઇન્ક્રીઝિંગ ફંક્શન. સાઇન એ વધતું વિધેય છે, આવું દર્શાવવાનું. સાઇન ઇન્ક્રીઝિંગ ફંક્શન, વધતું વિધેય છે. અપર એરો. હવે આપણે થીટા ક્યાં છે એની જરૂરિયાત નથી. આપણે શેની જરૂરિયાત છે? 2θની. તો અસમતાને 2 વડે ગુણાકાર કરો. -π/2 લેસ ધેન 2θ, અને અહીંયા થઈ જશે +π/2. ચેક કરો આ રેન્જમાં આવે છે કે નહીં. -π/2 થી +π/2. આ જે ખૂણો છે -2θની રેન્જ કેટલી આવી? 2θ બિલોંગ્સ ટુ ક્યાંથી ક્યાં આવ્યા? -π/2 થી +π/2. જે સાઇન ઇન્વર્સની રેન્જમાં છે કે નહીં? હા, આ વસ્તુ સાઇન ઇન્વર્સની રેન્જમાં છે, એટલે કે આનો ઉપગણ છે એમ. આની રેન્જની અંદર આવે છે આ વસ્તુ. માટે આને આપણે સમીકરણ 1 આપી દઈએ. માટે સમીકરણ 1 પરથી આપણે જે LHS લખતા હતા, LHS લખતા હતા, આ બંને કેન્સલ થઈ જશે. આ બંને કેન્સલ આઉટ થઈ જશે. એક વખત લખીએ કે સાઇન ઇન્વર્સ sin 2θ. હવે આ રેન્જમાં આવી ગયું છે, અહીંયા દર્શાવી દીધું છે. ખરેખર આ રીઝન અહીંયા કેન્સલ કરો ને ત્યારે બ્રેકેટમાં લખવાનું. તો અહીંયા થઈ જશે, આ બંને કેન્સલ કરશો એટલે 2θ થઈ જશે. આ રીઝન જે છે તે અહીંયા આના બ્રેકેટમાં તમારે લખી દેવાનું. ઓકે. માટે 2 શું હતો? શું હતો તો કે સાઇન ઇન્વર્સ એક્સ. શું હતો? સાઇન ઇન્વર્સ એક્સ, RHS. આ ફર્સ્ટ ક્વેશ્ચન હતો. હવે સેકન્ડ ક્વેશ્ચન બીજો વિકલન પૂછે, y બરાબર આ છે તો એનું વિકલન શું થાય?
તો આટલી ગણતરી તો તમારે કરી જ દેવાની. સૌ પ્રથમ આટલી ગણતરી કરી જ દેવાની. પછી વાય, આ વાય એટલે તમારો ક્વેશ્ચન હતો સાઇન ઇનવર્સ 2x રૂટ 1 - x², આ નીચે લખવાનું છે. તો તમે સાદુરૂપ આપ્યું તો આટલાનો આન્સર શું આવ્યો? આટલાનો આન્સર શું આવ્યો? 2 સાઇન ઇનવર્સ x. આટલાનો આન્સર આવ્યો 2 સાઇન ઇનવર્સ x. વિકલન કરો સિમ્પલ, dy/dx. તો 2 સાઇન ઇનવર્સ x, 2 અચળ, સાઇન ઇનવર્સનું વિકલન શું થશે? રૂટ 1 - x². આ એનું વિકલન થશે. એટલે દરેક ક્વેશ્ચનમાં લાસ્ટમાં આપણે વિકલન દર્શાવશું આવું. ઓકે, જોઈ લો આ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન. क्वेश्चन नंबर 2 साबित करो के, क्वेश्चन नंबर 2 साबित करो के साइन इनवर्स 2x साइन इनवर्स 2x अपॉन 1 + x² इक्वल्स टू 2 tan इनवर्स x, 2 tan इनवर्स x કે જ્યાં મોડ x લેસોર ઇક્વલ્સ ટુ 1, અથવા તો આ ક્વેશ્ચન આ રીતે પૂછે y ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇનવર્સ 2x અપોન 1 + x², તો dy/dx મેળવો, dy/dx મેળવો. બંને રીતે પૂછી શકે આ પ્રશ્ન. ઓકે, ચલો વિચારો, શરૂઆત ક્યાંથી કરશું આપણે? બે રીતે આઈડિયા આવી શકે. એક તો આ વસ્તુ આપે તો RHS ઉપરથી આઈડિયા આવી શકે કે આપણે કોના બરાબર ધારણા કરવાની. તેના ઉપરથી એવો આઈડિયા આવી શકે કે આપણે tan ઇનવર્સ x ને થીટા મૂકવાનું. તમે એમ કહેશો સર આ ક્વેશ્ચન આપે તો આટલું જ આપે તો આમ પણ આઈડિયા આવી શકે. આ જુઓ, આ કોનું ફોર્મેટ છે વિચારો. આવું સૂત્ર કોનું હતું વિચારો? sin 2 થીટાનું હતું. sin 2 થીટાનું સૂત્ર શું હતું? tan સ્વરૂપમાં 2 tan થીટા અપોન 1 + tan² થીટા. તો આપણે કોના બરાબર x લેવાનો હોય? tan થીટા બરાબર x લેવાનો હોય. અથવા એમ પણ વિચારી શકો કે સાઇન ઇનવર્સ છે તો અંદર સાઇન બનાવવાનું. ઓકે, શરૂઆત કરીએ LHS થી, અથવા હું y થી જ શરૂઆત કરું. હવે LHS RHS નહીં કરવા, અને આપણે y કહી દેશું, y નું સાદુરૂપ આપશું અને સાબિત કરી દેશું, અને લાસ્ટમાં વિકલન પણ કરી દેશું. ચલો, y આપણે આ રીતે આપેલો છે, જેને તમે LHS પણ કહી શકો. તો x ઇઝ ઇક્વલ્સ ટુ, અથવા tan ઇનવર્સ x ઇઝ ઇક્વલ્સ ટુ થીટા. બોલો, થીટા કોની સામે? tan ઇનવર્સની સામે. થીટા બિલોંગ્સ ટુ ક્યાંથી ક્યાં? -π/2 થી +π/2. માટે x બરાબર tan થીટા, y ઇઝ ઇક્વલ્સ ટુ, અંદર વેલ્યુ મૂકો, y ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇનવર્સ 2 tan થીટા અપોન 1 + tan² થીટા, 1 + tan² થીટા. y ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇનવર્સ, અંદર સૂત્ર જુઓ કોનું છે? sin 2 થીટાનું. રેન્જમાં લાવવાનો પ્રયત્ન કરીએ. કન્ડિશન આપેલી છે, હા અહીંયા આપેલી છે, તો એનો યુઝ કરવાનો. ચલો, આનો યુઝ કરો રેન્જમાં લાવવા. મેં શું કીધું હતું? માનાંક x લેસ ધેન હોય એટલે એનો અર્થ શું થાય? માઇનસ અને પ્લસની વચ્ચે થવાનો. માનાંક x લેસોર ઇક્વલ્સ ટુ 1, તો આનો મિનિંગ થશે -1 ઇઝ લેસોર ઇક્વલ્સ ટુ x ઇઝ લેસોર ઇક્વલ્સ ટુ 1. હવે તમે જે ધારણા કરેલી છે એને આની અંદર સેટ કરવાની. જેમ કે x શું છે? x તો કે x એટલે tan થીટા છે, x એટલે tan થીટા છે, તો આ બંનેને પણ tan ના સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કરો. 1 એટલે tan π/4, tan -π/4. tan રિમૂવ કરો, પણ રિમૂવ કરતાં પહેલાં વધતું ઘટતું ચેક કરી લેવાનું. આ બંનેમાં આ જે ચરણ થશે એમાં tan વધતું વિધેય થશે, એ સેલ્ફ પ્રેક્ટિસમાં ચેક કરજો. માટે વધતું વિધેય હોવાથી tan એઝ ઇટ ઇઝ રિમૂવ થશે અને અસમતા ચેન્જ નહીં થાય. -π/4 ઇઝ લેસોર ઇક્વલ્સ ટુ થીટા ઇઝ લેસોર ઇક્વલ્સ ટુ π/4.
ઇન બ્રેકેટ રીઝન શું આવશે? tan ઇઝ ઇન્ક્રીઝિંગ ફંક્શન, tan વધતું વિધેય છે. થીટાની રેન્જ આવી ગઈ, પણ આપણે કોની રેન્જ જોતી છે? 2 થીટાની. 2 વડે ગુણાકાર કરો, મલ્ટીપ્લાય બાય 2, 2 વડે ગુણાકાર કરો, પાઈ બાય 2. ચલો ચેક કરો આ રેન્જમાં છે કે નહીં, આ વસ્તુ રેન્જમાં છે કે નહીં, ચેક કરો. કોની રેન્જમાં છે? 2 થીટા કોની રેન્જમાં છે કે નહીં? સાઇન ઇન્વર્સની રેન્જમાં છે કે નહીં, ચેક કરો. તો 2 થીટા સાઇન ઇન્વર્સની રેન્જમાં જ છે, માટે y બરાબર સાઇન ઇન્વર્સ. આપણો ક્વેશ્ચન આ રીતે હતો, સાઇન ઇન્વર્સ સાઇન 2 થીટા. તો અહીંયા આનો આન્સર આવી જશે 2 થીટા. રીઝન લખી દેવાનું, 2 થીટા બિલોંગ્સ ટુ -π/2 થી +π/2 રેન્જમાં હતું, એટલે વિધેય અને પ્રતિવિધેય રિમૂવ થયું. તો y ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? થીટાની જગ્યાએ શું લીધું હતું આપણે? tan ઇન્વર્સ x, 2 tan ઇન્વર્સ x. આ આપણી RHS આવી ગઈ. પ્રથમ દાખલો પૂછે તો. દ્વિતીય દાખલો પૂછે તો વિકલન કરો dy/dx, 2 અચળ, tan ઇન્વર્સ x નું વિકલન શું થશે? 1 + x². tan ઇન્વર્સ x નું વિકલન 1/1 + x² થશે. ઓકે, આમાં તો અત્યારે એવા પ્રશ્ન ચાલે છે કે રેન્જમાં આવી જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન એવા પણ આવશે અમુક કે જેમાં રેન્જમાં નહીં આવે, ત્યારે શું કરવાનું? અમુક એંગલ અહીંયા એડ કરવા પડશે. આ જોઈ લો. ક્વેશ્ચન નંબર 3, ઝડપથી આગળ વધીએ થોડું. ક્વેશ્ચન નંબર 3, cot ઇન્વર્સ √1 + x², √1 + x² - 1/x ઇક્વલ્સ ટુ π/2 માઇનસ હાફ tan ઇન્વર્સ x. અથવા આમ પણ પૂછી શકે, y ઇઝ ઇક્વલ્સ ટુ cot ઇન્વર્સ √1 + x² - 1/x. તો dy/dx મેળવો. આમાં કન્ડિશન નથી આપી, એટલે જે કન્ડિશન આપણી પાસે હશે તેનો જ આપણે યુઝ કરશું. ઓકે, શરૂઆત કરીએ y થી. આ તમારો y આપેલો છે, y ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંથી સ્ટાર્ટ કરીએ આપણે. તો વિચારો આની અંદર કઈ ધારણા કરાય? એક તો અહીંથી ખબર પડે, RHS આપે તો, કે tan ઇન્વર્સ x એવી ધારણા કરાય. આના બરાબર થીટા લઈ લેવાય. બીજો શેના ઉપરથી અંદાજો આવે? બીજી વસ્તુનો અંદાજો તમને અહીંથી આવશે. વિચારો, આવી આઈડેન્ટિટી એટલે આવું સૂત્ર શેમાં હતું? તો કે આવું સૂત્ર એક જ હતું, 1 + tan² થીટા. 1 + tan² થીટા એટલે શું થાય? sec² થીટા. તો તમને અંદાજો આવવો જોઈએ કે x ની જગ્યાએ tan થીટા મૂકવાનો છે આપણે. તો tan ઇન્વર્સ x બરાબર થીટા મૂકીએ. y લખી દેવાનો પહેલાં, tan ઇન્વર્સ x ઇઝ ઇક્વલ્સ ટુ થીટા. બોલો, થીટા બિલોંગ્સ ટુ -π/2 થી +π/2, -π/2 થી +π/2. x બરાબર tan થીટા. y માં વેલ્યુ પુટ કરો, cot ઇન્વર્સ √1 + tan² થીટા -1/x ની જગ્યાએ tan થીટા. x ની જગ્યાએ tan થીટા. 1 + tan² એટલે શું થશે? sec². sec² નું વર્ગમૂળ, sec નહીં લખી દેવાનું ડાયરેક્ટ. cot ઇન્વર્સ, થોડી વાર પહેલાં જ કીધેલું, વર્ગ અને વર્ગમૂળ દૂર થાય એટલે માનાંક આવે. અહીંયા ડાયરેક્ટ લખું છું, 1 + tan² એટલે sec². sec² નું વર્ગમૂળ માનાંક sec -1/tan થીટા. માનાંક કઈ રીતે દૂર થતો? ફટાફટ વિચારે કે અંદરની વસ્તુ જોવાની, ધન છે કે ઋણ. અંદર કોણ છે? sec. તો sec કયા ચરણમાં છે થીટા આપણો? તો થીટા આપણો જે છે -π/2 થી +π/2, એટલે ફર્સ્ટ અને ફોર્થ.
પહેલા અને ચોથા ચરણમાં છે, માટે સેક થીટા ધન થશે, માનાંક દૂર થઈ જશે. y ઇઝ ઇક્વલ્સ ટુ કોટ ઇનવર્સ માનાંક દૂર સેક થીટા -1 ટેન થીટા. રીઝન થીટા બિલોંગ્સ ટુ -π/2 થી +π/2, ફર્સ્ટ એન્ડ ફોર્થ ક્વોડ્રન્ટ. ચલો અંદર સાઇન, અહીંયા કોટ ઇનવર્સ છે ને, તો અંદર કોટ બનાવવાની ટ્રાય કરીએ. કોટ બનાવવા માટે પ્રથમ સાઇન કોસમાં કન્વર્ટ કરી દઈએ. y ઇઝ ઇક્વલ્સ ટુ કોટ ઇનવર્સ સેકને શું લખાય? 1/cos -1 અને નીચે ટેન છે, ટેનને શું લખો? સાઇન થીટા અપોન કોસ થીટા. લસા લઈ લો. y ઇઝ ઇક્વલ્સ ટુ કોટ ઇનવર્સ 1 - cos થીટા અપોન સાઇન થીટા. અર્ધકોણના સૂત્ર વિચારો જલ્દીથી. y ઇઝ ઇક્વલ્સ ટુ કોટ ઇનવર્સ x. સાઇનનું સૂત્ર શું હતું અર્ધકોણનું? 2 sin θ/2 ઇન્ટુ cos θ/2 અને 1 - cosનું સૂત્ર હતું 2 sin સ્ક્વેર θ/2 પ્લસ હોત તો અહીંયા cos સ્ક્વેર આવે, 2 કેન્સલ, એક વખત સાઇન કેન્સલ, તો સાઇન અપોન કોસ. y ઇઝ ઇક્વલ્સ ટુ કોટ ઇનવર્સ સાઇન અપોન કોસ એટલે શું થશે? ટેન થશે. ઓકે, પરંતુ અહીંયા કોટ ઇનવર્સ છે ને, તો અહીંયા તમારે કોટ બનાવવાની ટ્રાય કરવાની. અને ટેનને કોટમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય? તો કે એંગલને π/2 માંથી માઇનસ કરીને. હવે કન્ડિશન નથી આપી તો આ કન્ડિશનનો યુઝ કરીને આપણે ચેક કરી લઈએ. ઓકે, તો આના રેન્જમાં લાવવાનો, પછી વિધેય અને પ્રતિવિધેય બંને દૂર થશે. તો રેન્જમાં હું અહીંયા લાવું છું, પહેલાં તમારા નોટ કરી લેવાનું છે. ચલો, આપણો થીટા ક્યાંથી ક્યાં હતો? -π/2 થી +π/2. આને આપણે અસમતા સ્વરૂપે લખીએ. -π/2 થીટા < +π/2. હવે આપણે અહીંયા જુઓ તો શેની જરૂર છે? થીટાને 2 વડે ભાગેલ છે અને આગળ માઇનસ નિશાની છે, તો -1 વડે ગુણાકાર કરો. -1 વડે ગુણાકાર કરશો એટલે અસમતા બદલશે. -π/4 ગ્રેટર ધેન -θ/2. અહીંયા સોરી -½ વડે ગુણાકાર કરશો એટલે માઇનસ પ્લસ થઈ જશે. ગ્રેટર ધેન -π/4. અસમતા શું કામ બદલી? કારણ કે આપણે ઋણ સંખ્યા વડે ગુણાકાર કર્યો. ફરીથી પાછી ઉલટાવી દો અસમતા, તો -π/4 ઇઝ લેસ ધેન -θ/2 ઇઝ લેસ ધેન π/4. ઓકે, હવે અહીંયા શું એડ કરેલા છે? π/2. અહીંયા એડ કરેલા છે π/2. π/2 એડ કરો, તો π/2 એડ કરો આખી અસમતામાં, તો અહીંયા -45 છે અને 90 એડ કરશો એટલે +45 થઈ જશે. +45 થઈ જશે. π/2 -θ/2 અને અહીંયા 90 એડ કરો, 90 ને 45 135 એટલે 3π/4 થઈ જશે. હવે આ જે એંગલ છે π/2 -θ/2 બિલોંગ્સ ટુ ક્યાંથી ક્યાં આવે છે? π/4 થી 3π/4 માં આવે છે. અને આ જે છે એ કોની રેન્જમાં આવવું જોઈએ? કોટ ઇનવર્સની રેન્જમાં આવવું જોઈએ. તો કોટ ઇનવર્સની રેન્જમાં આવે જ છે. કોટ ઇનવર્સની રેન્જ શું હતી? 0 થી π. કે આ જે છે એ આનો સબસેટ છે, આખો આની અંદર ઇન્વોલ્વ છે. ઓકે, માટે અહીંયા વિધેય અને પ્રતિવિધેય કેન્સલ આઉટ થઈ જશે. તો yનો આન્સર આવશે y ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા આન્સર આવશે π/2 -θ/2. બંને રિમૂવ થઈ જશે, વિધેય અને પ્રતિવિધેય. y ઇઝ ઇક્વલ્સ ટુ π/2 -½ થીટાની કિંમત tan ઇન્વર્સ x. ચલો વિકલન કરો, dy/dx. π/2 નું વિકલન 0, -½ અચળ, tan ઇન્વર્સનું વિકલન શું હતું? 1/1 + x². જોઈ લો એક વખત.
તો આ જે પ્રશ્ન હતા તે એ ટાઈપના પ્રશ્ન હતા અમુક કે જે એંગલ હતો તે ડાયરેક્ટ રેન્જમાં આવી જતો હતો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એવા પ્રશ્ન સોલ્વ કરશું કે આ જે એંગલ હશે આટલી સરળતાથી તમારી રેન્જમાં નહીં આવે, તો એને રેન્જમાં લાવવાની પ્રોસેસ શું એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. પરંતુ આ લેક્ચરના જે મેં 3 પ્રશ્ન કરાવેલા છે એના પર બીજા અમુક પ્રશ્ન હું તમને હોમવર્કમાં આપું છું, તમારે સોલ્વ કરવાના છે. તો હોમવર્ક નોટ કરી લેજો. આ 4 પ્રશ્ન તમારે સોલ્વ કરવાના છે અને ચારેય પ્રશ્નમાં શું મેળવવાનું છે એ બાકી છે. ચારેય પ્રશ્નમાં તમારે dy/dx મેળવવાનું છે. ખાસ dy/dx મેળવવાનું છે. dy/dx મેળવો ચારેય પ્રશ્નમાં. ઓકે, થેન્ક યુ.